નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત રાજપૂત. અને આજે જે કેટલાય સમયથી આપણે જે રાહ જોઈ રહ્યા હતા, જે ગ્રામ પંચાયતની જે ચૂંટણીની આપણે રાહ જોઈ રહ્યા હતા, તેના દ્વારા આજે એક લગભગ તારીખ 3ના રોજ જે એક ચૂંટણી પંચ દ્વારા જે કલેક્ટરને જે આદેશ કરવામાં આવ્યો છે તેના વિશે હું આજે આજના આખા વિડીયોની અંદર જે છે તે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો. તો બધા મિત્રો છે તે આ વિડીયોની અંદર જોડાઈ રહેજો અને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયો છે તે ચેનલ ઉપર તમને સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે અને તેનું નોટિફિકેશન તમને મળી જશે. તો આજે ખાસ કરીને એવા વિડીયોની આજે વાત કરીશ મિત્રો કે જ્યારે આપણે કેટલાય સમયથી આપણે જે ગ્રામ પંચાયતની ચૂંટણીની જે રાહ જોતા હતા તેના માટેની જે ચૂંટણી પંચ દ્વારા છે એક ગાઈડલાઈન છે તે જાહેર કરી દેવામાં આવી છે. અને અંતમાં એવું પણ કહેવામાં આવે છે કે આ જે નિયમો છે અને જે કલેક્ટરનો જે આદેશ કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા, તેનાથી આપણે માની શકાય કે મે નહીં પણ જૂન મહિનાના લગભગ અંત સુધીમાં આ ચૂંટણી છે તે જાહેર કરી દેવામાં આવશે અને તારીખ પણ બહાર પાડી દેવામાં આવશે એવા મને સંકેત લાગે છે મિત્રો. તો આજે એ આખા વિડીયોની અંદર છે તે હું આખા વિડીયોની અંદર જે છે ચૂંટણીની ચર્ચા કરીશ. અને ઘણા લોકો છે કે જેને ઉમેદવારી કરવી છે ગ્રામ પંચાયતની અંદર, અને જે લોકોને કેટલાય સમયથી જેને રાહ જોઈ રહ્યા હતા અને લગભગ બે અઢી વર્ષથી જે વહીવટી શાસન જે ગ્રામ પંચાયતની અંદર જે ચાલતું હતું તેનો હવે અંત આવશે અને આગળના સમયની અંદર જે ચૂંટણી છે તે ગ્રામ પંચાયતની છે તે યોજાવા જઈ રહી છે મિત્રો. તો આખા વિડીયોની અંદર હું આખા આ જે જાહેર થાય અને ક્યારે મતદાર યાદી પેશ થવાની છે એ બધી વાતની અંદર ડિટેલની અંદર આ વિડીયોની અંદર ચર્ચા કરીશ મિત્રો. તો અંત સુધી આપણા વિડીયોની અંદર જોડાઈ રહેજો અને જો કોઈ નવા મિત્રોને તમે આ વિડીયો શેર કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને, જેથી કરીને જે આવા ચૂંટણી છે કે ધારો કે પોલિટિકલને લગતા ઘણા બધા વિડીયો આપણી ચેનલની ઉપર આવતા હશે એટલે તમને જોવા મળે. બરાબર છે, તો આપણા વિડીયોની શરૂઆત કરી દઈએ. તો લગભગ 3 તારીખના રોજ જે ચૂંટણી પંચ દ્વારા છે તેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે. મતલબ ટૂંક સમયમાં લેવામાં આવશે. અને ટૂંક સમયમાં કહીએ તો કે એક ટાઈમ ટેબલ છે તે ચૂંટણી પંચ દ્વારા છે તે આ ચૂંટણીનું છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આપણે જોઈએ છે બરાબર, 15 જૂન પહેલાં શક્ય થશે તો 15 જૂન પહેલાં છે તે ચૂંટણી છે ગ્રામ પંચાયતની છે તે યોજાઈ જશે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર લગભગ 8,400 ગ્રામ પંચાયત છે બરાબર. તેની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે ટૂંક સમયની અંદર. જેવું ચૂંટણી પંચ દ્વારા છે તે નોટિફિકેશન બહાર પાડી અને એક ગાઈડલાઈન આપી દીધી છે મિત્રો કે હવે અમે ટૂંક સમયની અંદર જે આ ચૂંટણીઓ છે તે અમે યોજાવા જઈ રહ્યા છીએ મિત્રો. અને લગભગ ગુજરાત રાજ્યની અંદર 8,400 ગ્રામ પંચાયતના વહીવટી રાજ્યનો છે તે હવે અંત થવા જઈ રહ્યો છે. અને ટૂંક સમયની અંદર છે તે આપણે જે ચૂંટાયેલા સભ્યો, સરપંચ છે, હોડમાંથી જે ચૂંટાયેલા સભ્યો છે બરાબર છે, તે હવે આપણા ગ્રામ પંચાયતની અંદર હશે તે વહીવટનો અંત આવી અને જે શાસન તરફ જવા માંગીએ છીએ મિત્રો. અને આ એક ચૂંટણી પંચ દ્વારા એક ડિટેલમાં જે છે કલેક્ટરશ્રીને આદેશ આપી દેવામાં આવ્યો છે, દરેક રાજ્યની અંદર આદેશ કરી દેવામાં આવ્યો છે મિત્રો. અને પહેલી મતદાર યાદી જે જાહેર થઈ ચૂકી છે અત્યારે હાલની અંદર, જો તમે પણ પોતાના ગામની ચૂંટણી હોય અને તમે પણ લેવા જવા માંગતા હોય તો આ ચૂંટણીની જે તમારા હોડ વાઇઝ જે મતદાર યાદી છે પ્રથમ તે જાહેર થઈ ચૂકી છે. અને 8 મે સુધી તમે આ જે મતદાર યાદી લઈ આવશો અને એમાં કોઈ પણ મતદાર યાદીમાં કોઈ પણ નામ અથવા કોઈ પણ જે મતદાર યાદીમાં જે નામ હોય ન હોય એવા જે વાંધા છે અથવા દાવા જે પ્રસિદ્ધ કરવા હોય
તો તમે 8 મેના રોજ આ છેલ્લી તારીખ છે ત્યાં તમે રજૂ કરી શકશો. નકર પછી તમે જો અત્યારે મતદાર યાદી પ્રાથમિક મતદાર યાદી છે જાહેર થઈ ગઈ છે, તમે લેવા નહીં જાઓ તો કોઈ પણ અંદર થયું હશે કે ભાઈ કોઈનું મતદાર યાદીમાં નામ નથી આ છે, એના પછી કોઈ પણ વસ્તુ સ્વીકારવામાં નહીં આવે. બરાબર છે. તો ખાસ કરીને જે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અને જે ઉમેદવાર છે તે આ ચૂંટણીની અંદર ભાગ લેવા માગતા હોય અને તે દાવેદારી કરવા માગતા હોય તો આ પ્રાથમિક મતદાર યાદી લઈ અને જાણી લેવાનું પોતાના વોર્ડ મુજબ. બરાબર છે. અને બીજું કે ભાઈ પછી રાજ્યની ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર છે તેને જે છે કહેવામાં આવ્યું છે કે ભાઈ અને આદેશ કરી દેવામાં આવ્યું છે કે આગામી સમયની અંદર અમે છે તે ચૂંટણી અમે યોજવાના છીએ, તમે હવે તૈયાર રહેજો. બરાબર છે. અને લગભગ ગીર સોમનાથની વાત કરું તો લગભગ 200-250 ગામની જે ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી હતી એ થવા જઈ રહી છે. બરાબર છે મિત્રો. અને 16મી મે એટલે કે 15 અને 16મી મે જ્યારે કે આપણે છેલ્લી અને લાસ્ટ મતદાર યાદી છે તે આ જાહેર થવાની છે મિત્રો. અને ત્યાર પછીના ટૂંક સમયની અંદર છે તે આ ચૂંટણી પંચ છે તે નક્કી કરશે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ અને પછી ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ પણ નક્કી કરશે. અને આગામી સમયની અંદર જો તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય ઉમેદવારી ફોર્મ ભરવાનો તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. અને લગભગ થોડાક સમય પછી એટલે કે 16 મે પછી જ 2-3 દિવસની અંદર છે તે તારીખ જાહેર કરી દેવામાં આવશે મિત્રો. એવું આપણે માની શકાય છે. ચૂંટણી પંચ દ્વારા જે રીતે આ નિયમો બનાવ્યા છે, મતદાર યાદી જાહેર કરવામાં આવી છે અને મોટાભાગની મતદાર યાદી જાહેર થયા પછી ટૂંક સમયની અંદર જે ચૂંટણી છે તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવતી હોય છે મિત્રો. તો આજ માટે આટલું નોલેજ. અને જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને જે લોકોને ઈચ્છા હોય, ઈચ્છુક લોકો હોય, જે ભાગ લેવા માંગતા હોય પોતાના ગ્રામ માટે અને પોતાના ગ્રામ પંચાયતના કામો કરવા, લોકો માટે કામો કરવા, અને તે લોકો આમાં ફોર્મ ભરી શકો છો અને તમે પણ સરપંચ બની શકો છો મિત્રો. તો આજ માટે એટલું જ. અને ફરી કોઈ નવા વિડીયો સાથે મળીશું આપણે મિત્રો. અને તો આપણે આ જ 2 મંથ સુધી આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપર જ વિડીયો અને ચર્ચા કરીશું મિત્રો. જય હિન્દ, જય જય ગરવી. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા સુધી કમેન્ટની અંદર મોકલી આપજો. આનું અમે સોલ્યુશન કરીને ચોક્કસપણે તમને જણાવીશું. જય હિન્દ, જય જય ગુરુ ગુજરાત.